નમસ્કાર મિત્રો. કોળી સમાજની દીકરીએ તેનો જીવ ટૂંકાવ્યો કે તેનો જીવ લઈ લેવામાં આવ્યો? આજે હું તમારી સમક્ષ રજૂઆત કરવા આવી છું. એની શરૂઆત જ હું એક પ્રશ્નથી કરી રહી છું, કારણ કે આ પ્રશ્ન આજે કોળી સમાજને ચિંતામાં નથી મૂકી રહ્યો. ખાલી એની માટે જ અનેક પ્રશ્નો ઊભા નથી કરી રહ્યો. એક એવી ઘટના સામે આવી છે જે સમગ્ર ગુજરાતને, સમગ્ર સમાજને વિચારવા પણ મજબૂર કરે છે અને સાથે જ તેમને ચિંતામાં પણ મૂકે છે. હું વિગતે વાત કરું તો ફતેપુરના નાના ગામડામાં રહેતી એક છોકરી, જેણે 11th સાયન્સ લીધું, 17 વર્ષની છોકરી, તેના સપના પૂરા કરવા આણંદની કસ્તુરબા હોસ્ટેલમાં આવી. 11th સાયન્સ લઈને કહ્યું કે હું ડોક્ટર બનીશ. ફતેપુરના નાના ગામડામાં 10મા સુધી ભણી, ત્યાંથી એને 11 સાયન્સ લઈ અને આણંદમાં તેના મોટા સપનાઓ પૂર્ણ કરવા એ અહીંયા આવી. એના મા બાપ પેટે પાટા બાંધીને ભણાવતા હશે, તેના દીકરીની સપના પૂરા કરવાની કોશિશ કરતા હશે. જ્યારે પણ કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય ને સાહેબ, ત્યારે એ બાપ ત્યારથી જ નક્કી કરવા માંડે કે મારી દીકરીનું આ સપનું પૂરું થશે, મારી દીકરીને હું આ કરાવીશ, મારી દીકરીને આ કરાવીશ. કદાચ એ પોતાની જાતને એમાં પણ જોતા હોય કે મારા સપના જે અધૂરા રહી ગયા છે, મારી દીકરી કે મારો દીકરો પૂર્ણ કરશે. અને એ ગરીબ બાપ હશે કે અમીર બાપ હશે, કોઈ જ પણ વર્ગનો બાપ હશે, તે પૂરી કોશિશ કરશે, પેટે પાટા બાંધશે, ડબલ મજૂરી કરશે, પરંતુ તેના બાળકોના સપના પૂરા કરવા માટે એ પૂરેપૂરી મહેનત કરશે. કોઈ જ કમી મહેસૂસ એને નહીં થવા દે. એની પાસે નહીં હોય ને તો એ 2 દિવસ વસ્તુ મોડી વાપરશે, પરંતુ એના છોકરાને કે એની છોકરીને પહેલા લઈ દેશે કે નહીં, મારા બાળકોને કોઈ જ પણ કમી નહીં આવવા દઉં. અને એવા બાપે એક દીકરીને આણંદની હોસ્ટેલમાં 11 સાયન્સ લઈ અને ડોક્ટર બનવાના સપને મોકલી. અને સપનું એક જ રાતમાં તૂટી ગયું, ચકનાચૂર થઈ ગયું. એના બાપની હાલત આપણે કોઈ જ વ્યક્ત ના કરી શકીએ, કારણ કે હોળીની રાતે 9 વાગે એ દીકરીનો શંકાસ્પદ મૃતદેહ એ હોસ્ટેલમાંથી મળી આવે છે. તમે વસ્તુ વિચારો, એ મૃતદેહ મળી આવતા તેની સાથે રહેતી દીકરીઓ છે તે તેના મા બાપને ફોન કરે છે કે આવી રીતે આ ઘટના બની છે. એના સંસ્થામાંથી ફોન નથી જતો, એના મા બાપને ઇન્ફોર્મ કરવામાં નથી આવતું, એ દીકરીઓ ઇન્ફોર્મ કરીને જાણ કરે છે અને તરત જ એ પરિવાર છે એ દીકરી પાસે દોડી પહોંચે છે. સાથે જ પોલીસને પણ ફોન કરવામાં આવે છે, પોલીસ પણ દોડી ઘટના સ્થળે પહોંચે છે. પરિવાર પહેલો પહોંચે છે અને તેમજ પ્રયત્ન કરે છે દીકરી જે પણ સ્થિતિમાં છે, તેનો મૃતદેહ જે પણ સ્થિતિમાં છે ત્યાંથી તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેમજ બહાર કાઢે છે અને સાથે જ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. પોલીસ તેની કાર્યવાહી ચાલુ કરે છે. જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ રીતે કરવાનું ચાલુ કરી દે છે. પરંતુ સવાલ મેં તમને જે અગાઉ જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો ત્યારે મેં પૂછ્યો કે દીકરીએ તેનો જીવ ટૂંકાવ્યો કે તેનો જીવ કોઈએ લઈ લીધો. આ સવાલ એટલે કારણ કે એનો જે મૃતદેહ જે હાલતમાં મળ્યો છે એમાં એવી શંકા જાય છે તેના પરિવારને, કોળી સમાજના આગેવાનોને કે આ તેમને પોતાનો જીવ લઈ નથી લીધો, આ જીવન ટૂંકાવાનો કેસ નથી, તેની હત્યા કરવામાં આવી છે. કારણ કે જે રીતે તેનો મૃતદેહ મળી આવ્યો છે એ જમીન પર તેના પગ અડે છે અને એટલે જ આનાથી તેના પિતાનું, એ કોળી સમાજના આગેવાનોનું એવું કહેવું છે કે અમારી દીકરીની એટલી હાઈટ જ છે કે એ તેનો જીવ આવી રીતે લઈ જ ના શકે અને આ એક હત્યા જ છે, તેવી વાત અહીંયા કરવામાં આવી છે. એટલે મેં શરૂઆતમાં આ પ્રશ્નથી વાત ચાલુ કરી છે. કારણ કે સાહેબ તમે એક વસ્તુ વિચારો, આપણે આટલા વર્ષોથી આઝાદ થઈ ગયા છીએ, પરંતુ આપણે હજી સુધી એવો માહોલ નથી બનાવી શક્યા કે જેમાં દીકરી સુરક્ષિત હોય. આપણે 2 ક્ષણ માટે એવું માની પણ લઈએ કે દીકરીએ તેનો જીવ ટૂંકાવી દીધો, પરંતુ આપણે હજી સુધી એવો માહોલ નથી બનાવી શક્યા કે જ્યાં દીકરી ખુલીને તેના પ્રશ્નો મૂકી શકે, જ્યાં દીકરી તેની મૂંઝવણ છે તે રજૂ કરી શકે.
આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે અનેક દુષ્કર્મના કેસો સાંભળીએ છીએ, આપણે અનેકવાર મર્ડરના કેસો સાંભળીએ છીએ અને અનેકવાર જીવન ટૂંકાવાના કેસોની પણ વાતો કરીએ છીએ, દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરીએ છીએ. પરંતુ આ અનેક કેસો સામે આવે ને ત્યારે સવાલ એ જ થાય કે આઝાદીના આટલા વર્ષો પછી પણ સવાલ ખાલી મારો એટલો જ કે આપણે એવું એટમોસ્ફિયર, એવું વાતાવરણ ક્યારે ઊભું કરી શકશું જ્યાં દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે, ખુલ્લી તેના પ્રશ્નો, તેની રજૂઆત, તેની મૂંઝવણ સમાજની સામે, પરિવારની સામે મૂકી શકશે. એવી તો કઈ મજબૂરી હશે આ દીકરીની જેણે 11 સાયન્સ લીધું, જે તેના સપના પૂરા કરવા આણંદ ગઈ અને તેનો જીવ ટૂંકાવી દીધો. આપણે માની લઈએ બે વાર કે આ વસ્તુ હશે તો આ પ્રશ્ન છે કે એવી તો કઈ એની મજબૂરી હતી કે એને આ પગલું ભરવું પડ્યું હશે. અને જો આ જીવન ટૂંકાવાનો કેસ જ નથી તો આ દીકરીની હત્યા કોને કરી, એ પણ એક મોટો પ્રશ્ન છે. બગદાણા બબાલ થઈ ત્યારે કોળી સમાજને ન્યાય અપાવડાવવા માટે, નવનીત બાલદિયાને ન્યાય અપાવડાવવા માટે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. હવે આપણે જસદણમાં પણ કોળી સમાજના યુવકની હત્યાની વાત કરી હતી ને અહીંયા ફરી એકવાર આણંદમાં આ કેસ સામે આવ્યો છે. હું તમને હજી એક વાત કહું, આ કોલેજ, આ જે હોસ્ટેલ છે કસ્તુરબા હોસ્ટેલ, એમાંથી આ પહેલી વાર આવી ઘટના સામે નથી આવી. આ 1 વર્ષમાં બીજી વાર છે. આની પહેલા પણ આ જ હોસ્ટેલમાંથી આવી જ ઘટના સામે આવી હતી. 11 સાયન્સમાં જ ભણતી દીકરી, સેમ ઉંમરની દીકરી, એ પણ એકવાર જીવ ટૂંકાવી દીધો છે. એની ઘટના પણ આ જ વર્ષમાં પહેલા પણ સામે આવી ચૂકી છે. એક જ વર્ષમાં 2 ઘટના અને ખૂબ સરખાતી ઘટના, સિમિલર ઘટના. આ દીકરીને તો ખાલી પગ જમીનમાં અડે છે. જે પહેલી દીકરી હતી, જે આદિવાસી સમાજની દીકરી હતી, જે ત્યાં ભણવા પહોંચી હતી, એના તો ઢીંચણ વળી ગયા હતા અને એ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પણ શંકા હતી કે શું આ જીવન ટૂંકાવાનો પ્રશ્ન છે કે પછી કંઈક બીજું જ છે, શું રંધાઈ રહ્યું છે એ હોસ્ટેલમાં. 1 જ વર્ષમાં 2 કેસ આવા સામા આવા. આપણે વાત કરીએ છીએ, આપણે વાત કરતા પણ હચમચી જઈએ છીએ. તમે સાંભળો છો તો પણ તમારા રૂવાળા ઊભા થઈ ગયા હશે કદાચ આ વાત સાંભળીને. પરંતુ તમે વિચારો કે પરિવારની ઉપર શું વીતતી હશે જેને એની દીકરીને આટલી દૂર, એનાથી અલગ, એના સપના પૂરા કરવા મોકલી અને એનું જીવન જ પૂરું થઈ ગયું. એ મા બાપ ઉપર શું વીતતી હશે, એ બાપની શું હાલત હશે જેણે 17 વર્ષ સુધી એ દીકરીના સપના સીવા અને એનું સપનું પૂરું થાય એની પહેલા જ એના મૃતદેહને અગ્નિદાહ આપવું. તમે વિચાર તો કરો એ પરિવારની પરિસ્થિતિ શું હશે, એ પરિવાર કયા સમયમાંથી ગુજરી રહ્યું હશે. અને આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજ પણ હાલ મેદાને છે. ખૂબ આક્રોશ છે, ખૂબ રોષ છે અને તેમજ પોલીસ સ્ટેશન જઈ આગેવાનો સાથે ત્યાં તમે રજૂઆત પણ કરી છે, આવેદનપત્ર આપ્યું છે અને સાથે જ કોળી સમાજનું નિવેદન પણ આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ કેસની સચોટ તપાસ થવી જોઈએ, આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આની પહેલા પણ આ વસ્તુ થયેલી છે આ હોસ્ટેલમાં, પરંતુ કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. પરંતુ અમારા સમાજની દીકરીને ન્યાય મળવો જોઈએ તેવી રજૂઆત અહીંયા કરવામાં આવી છે. સૌ પ્રથમ એ વિડીયો સાંભળીએ જેમાં કોળી આગેવાન છે ત્યાં સમગ્ર ઘટનાને લઈ અને આવેદનપત્ર આપવા ગયા છે ને તેમજ તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. મારું નામ વિજય બારૈયા. હવે અમે આજ પોલીસ સ્ટેશન આવ્યા હતા તો અમારી માંગને રજૂઆત એવી હતી કે ગઈકાલ રાત્રે આણંદની અંદર આવેલ કસ્તુરબા હોસ્ટેલ, ડીએન હાઈસ્કૂલની અંદર આવેલ કસ્તુરબા હોસ્ટેલમાં અમારી એક દીકરી ત્યાં ભણતી હતી, ફતેપુરા ગામની ધરતીબેન. હવે દીકરીએ અગમ્ય કારણોસર સુસાઇડ કર્યું એવું બીજા દ્વારા અમને જાણવા મળ્યું. સંસ્થાએ અમારા પરિવારને કે દીકરીના પરિવારને કોઈ જાણ નથી કરી અને બીજા દ્વારા જાણવા મળ્યું ત્યાં મળ્યું. દીકરીના જે વિડીયો અને ફોટો જે અમને મળ્યા એ પ્રમાણે અમે કે અમારા લોકો કોઈ માનવા તૈયાર નથી કે આ દીકરીએ સુસાઇડ કર્યું હોય. એટલે એ બાબતને લઈને અમે આજે પોલીસ સ્ટેશન આવ્યા હતા, ટાઉન પોલીસ સ્ટેશન આણંદની અંદર, અને અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી છે કે આ ઘટના જે છે અમને ક્યાંય કોઈ પણ એંગલથી
અમને સુસાઇડ લાગતી નથી. તો આની યોગ્ય તપાસ થાય. દુષ્પ્રેરણા હોય તો દુષ્પ્રેરણાની ફરિયાદ થાય, હત્યા હોય તો હત્યાની કલમો દાખલ કરવામાં આવે. અને આ સંસ્થા વિશે હું કહેવા માગું કે 1 વર્ષ અગાઉ પણ એક દીકરીએ આ સંસ્થાની અંદર જ સુસાઇડ કરેલું હતું. અને આ સંસ્થામાં ઘણી દીકરીઓ ત્યાંથી ભણતી સંસ્થા ચાલુ ભણતર છોડીને છોકરાઓ જોડે ભાગી ગઈ. એવી 5-6 ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી છે. તો મારે આ સંસ્થાને પૂછ્યું કે તમારી કોઈ જવાબદારી છે કે નહીં? તમે હર વખતે કોઈ ઘટના બને તો જેના દીકરા દીકરી તમારે ત્યાં ભણે છે એમને તમે કોઈ જાણ કરતા નથી, અને બીજા દ્વારા એ લોકોને જાણ થાય છે. તો આ સંસ્થા પોતાની જવાબદારી ક્યારે નિભાવશે અને આની યોગ્ય તપાસ થાય એ માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. તમે સાંભળ્યા કોળી સમાજના આગેવાનને, જેમને આ સમગ્ર કેસને લઈ અને નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ કેસની સચોટ તપાસ થવી જોઈએ. દીકરીને ન્યાય અપાવડાવવા માટે જે પણ કાર્યવાહીનો દોર ચાલુ કરવામાં આવવો જોઈએ એ થવો જોઈએ. બોડી છે ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે ને થોડાક દિવસોમાં કે થોડાક ક્ષણોમાં કે થોડાક સમયમાં પોસ્ટમોર્ટમ છે એનો રિપોર્ટ પણ આવી જશે અને એમાંથી ખબર આપણને કદાચ પડી શકશે કે આવનારા સમયમાં આ દીકરી છે એને એનો જીવ ટૂંકાવ્યો છે કે એનો જીવ કોઈએ લઈ લીધો છે. એની ખબર આપણને પડશે. કાર્યવાહીનો દોર ચાલુ થશે એટલે ધીરે ધીરે જેમ જેમ અપડેટ આવતા જશે આ કેસના એમ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. પરંતુ સવાલ અહીંયા એક જ છે, દીકરીઓની સુરક્ષાનો. કે દિવસે આપણું ગુજરાત એટલું સુરક્ષિત થશે કે આપણે દીકરીઓના દુષ્કર્મ, દીકરીઓના જીવ ટૂંકાવવાની ઘટના, દીકરીઓની હત્યાની ઘટનાઓને લઈને વાતો કરવાની બંધ કરશું. કોમનવેલ્થને લઈને ધક્કા ખાવાના એક બાજુ વિકાસના બણગા ફૂંકવાના અને અત્યારે એ જ કરવાનું જે 25 વર્ષથી કરીએ છીએ. દીકરીઓની સુરક્ષાને લઈને વાતું કેટલા અંશે વ્યાજબી છે? દીકરીઓની સુરક્ષાને લઈ અને આપણું ગુજરાત ક્યારે સુરક્ષિત થશે દીકરીઓ માટે? આ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ખેર, તમારું શું માનવું છે આ વસ્તુને લઈને અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. અમે આ કેસની તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એટલે માહિતગાર થશો તમે પણ આ કેસથી. જે પણ અપડેટ આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. હા, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. બને એટલો પ્રયત્ન કરજો કે લોકો આ ઘટનાથી માહિતગાર થાય અને આ દીકરીને ન્યાય મળે. ખાલી કોળી સમાજ ભેગો થાય એ નહીં, આ દીકરી હતી સૌ પ્રથમ. તો બધાય સમાજને આગળ આવવું પડે તો આમાં કાંઈ જ ખોટું નહીં. એ દીકરીને ન્યાય અપાવડાવવા માટે ખૂબ મહેનત કરવી તેનું કોઈ જ ખોટી વાત નથી. ખેર, વધારેમાં વધારે આને શેર કરજો, લોકોને આ ઘટનાથી માહિતગાર કરજો. દીકરીઓની સુરક્ષાને લઈ અને લોકોને સચોટ કરજો. સાથે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.